શું તમે પોસ્ટપેડ યુઝર છો કે પ્રીપેડ? શું તમારો મોબાઈલ નંબર વીઆઈપી છે કે પછી નોર્મલ? અરે એનાથી કોઈ ફરક નથી પડતો. જ્યારે નેટવર્કના વાંધા આવે છે ને, ત્યારે આપણે બધા એક જ લાઈનમાં ઊભા હોઈએ છીએ અને બધા માથું પકડીને બેઠા હોઈએ છીએ. પણ આજના સમયની મજા એ છે કે આજનો સમય કોમ્પિટિશનનો છે, ટાઈટ કોમ્પિટિશનનો છે. અને એટલા જ માટે જે તે ઇન્ડસ્ટ્રીમાં જ્યારે આપણને કોઈ પણ સર્વિસ પ્રોવાઈડરની સર્વિસીસથી સેટિસ્ફેક્શન નથી મળતું, ત્યારે આપણે બીજા સર્વિસ પ્રોવાઈડરને ચૂઝ કરવાની તાકાત રાખીએ છીએ. જેમ કે ભાઈ તમારા મોબાઈલ નંબરનો જે પણ સર્વિસ પ્રોવાઈડર છે એની સર્વિસમાં મજા નથી આવી રહી, તો આપણે તરત પોર્ટેબિલિટી નથી કરાવી દેતા. નંબર સેમનો સેમ રહે, સર્વિસ પ્રોવાઈડર ચેન્જ. તો તમે કહેશો ખબર છે રોકી, વર્ષો જૂની વાત છે, નવું શું લાયો? નવામાં એવું છે કે કેવું થાય કે તમે તમારા મોબાઈલ નંબરની જેમ તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીને પણ પોર્ટેબિલિટી કરાવી શકો છો. નથી ખબર ને? એ પણ વિધાઉટ એની નુકસાન અને કોઈ પણ પ્રકારના બેનિફિટ ગુમાવ્યા વગર. તો ચલો પછી આ વાતની ખબર પાડું, અને ખબર પાડવા માટે એક વાત કહું. હેલો, નમસ્કાર. આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી, લઈને એક અમેઝિંગ વાત કે જ્યાં આજે હું તમને એ કહેવાનો છું કે કઈ રીતે તમે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીની પોર્ટેબિલિટી કરાવી શકો છો, એ પણ કોઈ નુકસાન વગર અને કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જીસ પે કર્યા વગર. પણ સૌથી પહેલા તો એ સમજવાનું રહે કે કઈ રીતે તમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીની પોર્ટેબિલિટી કરાવી શકો છો. સૌથી પહેલા તો તમારી જે પ્રેઝન્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી છે, જેને રિન્યુ થવામાં મેક્સિમમ 45 દિવસો બાકી છે, એ પહેલા તમે તમારી નવી ઇન્સ્યોરન્સ કંપનીને જઈને મળો અને તમારા જેટલા પણ લીગલ ડોક્યુમેન્ટ્સ છે અને જૂની ઇન્સ્યોરન્સ પોલિસીની જે માહિતી છે એ બધી જ એમને સુપ્રત કરો. ત્યારબાદ થશે એમ કે તમારી જે નવી ઇન્સ્યોરન્સ કંપની છે એ તમારી જૂની ઇન્સ્યોરન્સ કંપનીને કોન્ટેક્ટ કરશે, બંને આમને સામને બેસશે અને કઈ રીતે તમારા જૂની ઇન્સ્યોરન્સ કંપનીના ક્યુમ્યુલેટિવ બોનસ હોય કે પછી જેટલા પણ બેનિફિટ્સ છે એ જૂની કંપનીથી નવી ઇન્સ્યોરન્સ કંપનીમાં ટ્રાન્સફર કરી શકાય, એ પણ વિધાઉટ એની એક્સ્ટ્રા ચાર્જીસ અને સ્મૂધલી, એ બધાની ચર્ચા કર્યા બાદ તમારી સાથે લીગલ પ્રોસિજર પૂરી કરીને તમારું સ્મૂધલી પોર્ટેબિલિટીનું કાર્ય પૂરું કરશે. હવે આ તો થઈ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીની પોર્ટેબિલિટી કરવાની સ્મૂથ પ્રોસેસ. પણ તમારે એ પ્રોસેસ દરમિયાન તમારા કયા કયા અધિકારો છે એ જાણવાની બી જરૂર છે કે જેથી કરીને તમારા કોઈ પણ બેનિફિટ્સને તમે ગુમાવી ના બેસો. બેનિફિટ નંબર 1, ગ્રેસ પીરિયડ. હવે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીને રિન્યુ કરવાની તારીખ પતી ગઈ છે તો ચિંતા ના કરો, તમને એક્સ્ટ્રા 15 દિવસનો ગ્રેસ પીરિયડ મળે છે, જે દરમિયાન કોઈ પણ પ્રકારના બેનિફિટ ગુમાવ્યા વગર તમે તમારું પ્રીમિયમ ભરીને નવી કંપની સાથે અટેચ થઈ જ શકો છો. બેનિફિટ નંબર 2, લાઈફ ટાઈમ રિન્યુ. ભાઈ તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લાઈફ ટાઈમ માટે રિન્યુ થઈ શકે છે અને તમારી જે તે સર્વિસ પ્રોવાઈડર કંપની તમને કદી પણ હેલ્થ ઇન્સ્યોરન્સ રિન્યુ કરવાની તમારી ઉંમરના કારણે કે પછી ક્લેમ હિસ્ટ્રીના કારણે ના ન પાડી શકે. તો આ વસ્તુ મહેરબાની કરીને મિસ ના થાય. બેનિફિટ નંબર 3, ક્યુમ્યુલેટિવ બોનસ. ભાઈ જો તમે જૂની ઇન્સ્યોરન્સ કંપની સાથે હો કે પછી નવી ઇન્સ્યોરન્સ કંપની સાથે જોડાતા હો, તમે એક પણ વખત તમારો ઇન્સ્યોરન્સ ક્લેમ નથી કર્યો તો તમે ક્યુમ્યુલેટિવ બોનસ માટે એલિજિબલ છો. મતલબ કે ઇન્સ્યોરન્સ કવરની રકમમાં દર વર્ષે વધારો થતો રહેશે. બેનિફિટ નંબર 4, પોલિસી ડોક્યુમેન્ટ. જૂની ઇન્સ્યોરન્સ કંપનીને છોડીને ભલે ને તમે નવી ઇન્સ્યોરન્સ કંપની સાથે જોડાઈ રહ્યા હો, પણ દરેક બેનિફિટ્સ હોય, કવરેજ હોય, કપાત હોય, દરેક વસ્તુની સ્પષ્ટ અને સંપૂર્ણ માહિતી ઇન્સ્યોરન્સ કંપનીએ તમને એટલે કે ઇન્સ્યોરન્સ હોલ્ડરને આપવી ફરજિયાત છે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, બેનિફિટ નંબર 5, ગંભીર બીમારી માટે વેઇટિંગ. ઇન્સ્યોરન્સ પોલિસી લીધા પહેલાની કોઈ પણ બીમારી કે રોગ વિશેની માહિતી જો ઇન્સ્યોરન્સ કંપની પાસે છે તો એ તમને વધુમાં વધુ 36 મહિનાથી વધુ કોઈ પણ પ્રકારના વેઇટિંગ પીરિયડમાં ના રાખી શકે. સો આ હતી આજની અમેઝિંગ વાત મારી એટલે કે રોકીની સાથે, કે જેવી રીતે તમે તમારા મોબાઈલ નંબરની પોર્ટેબિલિટી કરાવી શકો છો, એવી જ રીતે તમે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીની પણ પોર્ટેબિલિટી કરાવી શકો છો, એક પણ પૈસાના નુકસાન વગર અને કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જીસ ભર્યા વગર, જ્યાં તમને બધા જ બેનિફિટ મળે. હવે મેં તો મારી માહિતી તમને આપી દીધી, પણ તેમ છતાં બી જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટીના ટોલ ફ્રી નંબર હું તમારી સામે કહી રહ્યો છું, 155-255 એન્ડ 1800-425-4732, જ્યાં કોલ કરીને તમે તમારા મનગમતા સવાલો સાથે બધા જ પ્રોબ્લેમના સોલ્યુશન મેળવી શકો છો. સો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો, પ્લીઝ ડુ લેટ અસ નો ઇન ધ કમેન્ટ સેક્શન. મારી એટલે કે રોકીની સાથે નેક્સ્ટ વિડીયોમાં ફરી આપણે આવી જ અમેઝિંગ વાત કરવાના છે. એન્ડ એઝ આઈ ઓલવેઝ સે કે ભાઈ વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.